વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ. શ્રીમદ ભાગવતની અંદર શ્રી શુકદેવ ગોસ્વામી કહે છે, અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. એનો અર્થ છે અકામ. માની લો કોઈ વ્યક્તિના મનમાં કોઈ ઈચ્છા નથી, કોઈ કામનાઓ નથી, અથવા સર્વકામ, માને કોઈની અંદર અનંત કામનાઓ છે. તો આ બંને પ્રકારના જે વ્યક્તિઓ છે એણે શું કરવું જોઈએ? તો કે છે તીવ્રેણ ભક્તિ યોગેન, તીવ્ર ભક્તિ યોગ દ્વારા યજેત પુરુષમ પરમ, જે પરમ પુરુષ ભગવાન છે એની આરાધના કરવી જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. કારણ કે સંસારમાં કોઈ વ્યક્તિ કોઈ પણ ઉદ્દેશ્યથી ભગવાનનું ભજન કરે તો એનું કલ્યાણ નિશ્ચિત છે. અને આ ભાગવતનો જે શ્લોક છે એમાં એ વાત સિદ્ધ છે કે ભજન કરવા માટે કોઈ યોગ્યતાની જરૂર હોતી નથી. આપણે જેવા છીએ, જે સ્થિતિમાં છીએ, એમાં યદિ ભજન કરવામાં આવે તો એમાં આપણો લાભ છે, એમાં કોઈ નુકસાન નથી, કોઈ હાનિ નથી. પણ દુર્ભાગ્ય એ છે કે સંસારમાં અનેક પ્રકારના કર્મો આપણે કરીએ છીએ. કોઈ સારા કર્મ કરતું હોય, કોઈ ખરાબ કર્મ કરતું હોય, પણ રુચિ ભજનમાં બહુ ઓછા લોકોની હોય છે. અને શાસ્ત્ર એવું કહે છે કે સૌથી સારું કાર્ય આ છે. નુકસાન તો કોઈ છે નહીં, ભલે થોડો કે વધારે પણ કંઈક તો લાભ થાય છે આનાથી. પણ ક્યારેક સંગના પ્રભાવથી, પૂર્વ સંસ્કારોના પ્રભાવથી લોકો ભજન અને ભગવાનથી દૂર થતા જાય છે. કળિયુગમાં આપણે જોઈએ જેમ જેમ સમય આગળ વધતો જાય છે, લોકોની રુચિ અધ્યાત્મમાંથી ઓછી થતી જાય છે અને એની સામે દુઃખ વધે છે. તો દુઃખ વધી રહ્યું છે છતાં વ્યક્તિ વિચાર નથી કરતો કે આ દુઃખ નિવૃત્તિનો ઉપાય શું છે. કારણ કે આ સંસારમાં જેટલા પણ જીવ છે બધાની ડિમાન્ડ સુખની છે. કોઈ પણ વ્યક્તિને જઈને પૂછો તમે સુખને ચાહો છો તો કે હા. કોઈએ એમ કીધું કે નહીં, સુખ નથી જોતું, દુઃખ આવવા દો. હરેક વ્યક્તિની ડિમાન્ડ છે સુખી થવું છે. અને જો જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે, જે કોઈ પ્રયાસ કર્મ દ્વારા વ્યક્તિ કરે છે, એ બધાનું અંતિમ રિઝલ્ટ જે છે ને એ સુખ છે. માની લો કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે, કોઈ નોકરી કરે છે, એને તમે પૂછો આ શું કામ કરો તમે, તો એનો જવાબ શું છે? સુખ માટે. ભલે સુખનું સ્વરૂપ એને ખબર નથી,
દુઃખનું સ્વરૂપ એને ખબર નથી, પણ ઈચ્છા એ છે કે દુઃખની નિવૃત્તિ થાય અને સુખની પ્રાપ્તિ થઈ જાય. તો હરેક વ્યક્તિઓનો ઉદ્દેશ્ય આ છે. અને એટલા માટે એ કન્ટિન્યુ પ્રયાસ કરતો રહે છે. બ્રહ્માજીથી લઈ અને કીડી સુધી જેટલા પણ જીવ છે એ બધા આ જ કાર્યમાં લાગેલા છે. પણ સમસ્યા એ છે કે સુખ મળે ક્યાં એ એડ્રેસ ખબર નથી. પ્રયાસ તો ચાલુ છે હરેક વ્યક્તિનો, પણ એ પ્રયાસના રિઝલ્ટમાં જ્યારે પહોંચે ત્યારે એને ખબર પડે કે ટ્રાય તો સુખી થવાની હતી, તો આમાં દુઃખી વધારે થઈ ગયો. હે ને? કોઈ વ્યક્તિ બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કરે તો એને એમ હોય કે આ બિઝનેસ બહુ આગળ જશે ને આમાં હું ધન કમાઈશ ને પછી મકાન બનાવીશ ને પછી તો પરિવારને શોખ પૂરા કરાવીશ ને સુખી થઈ જાય. પણ 5 વર્ષ પછી ખબર પડે કે એ તો ડૂબી ગયો એમાં. શરૂઆત થઈ હતી સુખ પ્રાપ્તિ માટે, પણ રિઝલ્ટ શું આવ્યું છે? દુઃખના રૂપમાં. તો જો આનું કારણ એ છે કે તત્વતઃ એના સ્વરૂપને આપણે જાણતા નથી. સુખ શું છે, ક્યાંથી મળવાનું છે, દુઃખ શું છે, ક્યાંથી આવે છે, એની ઉપર વિચાર નથી કરતા. ભાગવદ્ ગીતામાં ક્લિયર ભગવાન કૃષ્ણ કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. અર્જુનના સંસાર જે છે ને એ દુઃખથી બન્યો છે. અહીં દુઃખ સિવાય બીજું કંઈ છે નહીં. અને એમાં લોકો સુખને શોધવાની ટ્રાય કરે છે. મળવાનું છે. વિચાર કરો, જે વસ્તુ અહીંયા છે જ નહીં એને શોધવાની ટ્રાય કરશું તો એ મળશે? નથી મળવાનું. તોય અહીંયા આપણે ટ્રાય ચાલુ છે કે નથી? હે ને? અને ટ્રાય શું કામ શરૂ છે? કારણ કે આપણને ખબર જ નથી કે જે વસ્તુની શોધ આપણે કરીએ છીએ ને એ અહીં છે જ નહીં. જગત જેણે બનાવ્યું છે ને એ ભગવાનનું આ વાક્ય છે, દુઃખાલયમાં શાશ્વત. છતાં કોઈકના મનમાં એવું થાય કે પ્રભુજી તમે ભલે કયો આ સંસાર દુઃખમય છે, પણ અમને જ મોજ આવે છે, અમને લાગે છે અહીં સુખ છે. તો હવે દુઃખને તમે સુખ માની લ્યો હે ને, તો આ તો ભ્રમ છે ને. માની લ્યો અત્યારે રાત્રિ છે પણ અહીંયા લાઇટ લાગી છે, ફોકસ છે, અજવાળું છે, અને કોઈ આવીને પૂછે કે અત્યારે દિવસ છે કે રાત, તો આપણે કહીએ દિવસ છે. કેમ? તો કે અંધારું તો નથી. થોડી વાર લાઇટના પ્રકાશથી અંધકાર વયો ગયો એનો મતલબ એ નથી કે રાત વહી ગઈ છે. રાત તો છે, થોડી વાર નિવૃત્તિ. એમ દુઃખની નિવૃત્તિને આપણે સુખ માનીએ છીએ. થોડી વાર માટે દુઃખ બંધ થઈ જાય ને એટલે આપણને એમ થાય કે હું સુખી થઈ ગયો. સુખ નથી આવ્યું, દુઃખ થોડી વાર હટી ગયું છે. સમજમાં આવે? દુઃખની નિવૃત્તિને આપણે સુખ માનીએ છીએ, અને આ અજ્ઞાન છે, આ અવિદ્યા છે. કારણ કે ભગવાન કહે છે અહીં સુખ છે નહીં, તો આપણે કેવી રીતે કાઢશું? જો શાસ્ત્રએ તો બહુ સુંદર વાત કરી છે કે એવું સંભવ છે કે કોઈ રેતીને પીસે તો એમાંથી તેલ નીકળે. સત્ય એ છે કે રેતીમાંથી કોઈ દી તેલ નીકળે નહીં, પણ એકવાર એવું સ્વીકારી લો કે ભાઈ રેતીને પીલવામાં આવે તો એમાંથી તેલ નીકળે. આ આખી પૃથ્વીને કોઈ મશીનમાં નાખી અને એનો લોટ કરી નાખો, સરસ્વતીજી, ગણેશજી, આ બધા જે બુદ્ધિમાન દેવતાઓ છે એને ગણવા બેહારો, સંભવ છે એ પૃથ્વીના કણને ગણી શકાય. હાલાકી અસંભવ કાર્ય છે. પૃથ્વીના કણ કેટલા છે એને ગણી ન હોય કે, છતાં એકવાર માની લો કે એ પોસિબલ છે, એવું થઈ શકે. એવું સંભવ થઈ જાય કે લક્ષ્મીજી ભિખારી થઈ જાય. હે ને, લક્ષ્મી ધનની અધિષ્ઠાત્રી દેવી છે, પણ માની લો કે લક્ષ્મીજી ગરીબી થઈ જાય, એ સંભવ છે. પણ આ જગતમાં સુખ સંભવ નથી. આ આટલું ક્લિયર છે ગીતાના સિદ્ધાંત અનુસાર.
હવે સમજી લઈએ તો કાંઈ વાંધો નથી, પણ આ સત્યને જો સ્વીકાર ન કર્યું તો મત તાર્યું. ગમે એટલો પ્રયાસ કરવા છતાં આપણે સુખી નહીં થઈ શકીએ, કારણ કે સુખનો એકમાત્ર સ્ત્રોત જે છે ને એ ભગવાન છે. અને એટલા માટે વેદોની અંદર એ પરમ બ્રહ્મને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહેવામાં આવ્યું છે. સત્યમ ભગવાન સત સ્વરૂપ છે, જ્ઞાનમ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, અને આનંદમ અનંતમ ભગવાન આનંદ સ્વરૂપ છે. પરબ્રહ્મ આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ છે. તો આનંદનો મૂળ સ્ત્રોત ભગવાન છે. અને એટલા માટે આપણે જો સુખી થવું હોય, સુખ જોતું હોય, તો આપણે આપણો સંબંધ ભગવાન સાથે જોડવો પડે, તો સુખ મળે. તમે જો અહીંયા ઇલેક્ટ્રિસિટી આવી રહી છે, એનું કારણ શું છે? વાયર દ્વારા આનું કનેક્શન પ્લગ સાથે જોડાયેલું છે, જ્યાંથી પાવર આવે છે. એ પાવરનું કનેક્શન પાવર હાઉસ સાથે જોડાયેલું છે. એમ ભગવાન જે છે ને એ સુખનું પાવર હાઉસ છે. કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિનો સંબંધ ભગવાન સાથે જોડાય તો એ જીવ આ જગતમાં સુખી થઈ શકે. અને ભગવાન નથી, અધ્યાત્મ નથી જીવનમાં, અને એ વિચાર કરે કે સુખી થવું છે, તો આ અસંભવ છે. મેં કીધું એમ માની લેવું એક અલગ વાત છે કે હું સુખી છું, અને સુખી હોવું એ એક અલગ વાત છે. માનવા માટે તો આપણે કાંઈ પણ માની શકીએ કે હું દુનિયાનો સૌથી બુદ્ધિમાન માણસ છું, પણ ક્યાંય હાલ્યો નહીં એ અલગ વાત છે. આપણે એવું માની લેતા હોય કે હું છું બુદ્ધિમાન બધા કરતાં, ખબર તો મને એટલી પડે છે, એકવાર ચાન્સ કોઈ આપે આપણને, ને તો આ બધા મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને એને શું ખબર પડે, આપો એકવાર અમને એટલે પછી જોવો. એ કે આમ આવું બેઠા બેઠા વિચારતા હોય માણસ, પણ એ થાય નહીં થઈ કે. એટલે માનવું અને હોવું આમાં આસમાન જમીનનું અંતર છે. એટલા માટે ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, સંબંધ તો જોડવો પડશે. તો કોઈ વ્યક્તિના મનમાં થાય કે પણ અમારું મન એટલું શુદ્ધ છે જ નહીં કે અમે ભજન કરીએ એકવી, મનમાં એટલી કામનાઓ છે, ઈચ્છાઓ છે. તો ભગવાન કહે છે કે ભલે કોઈ કામનાથી કેમ ભજન ન કરે, છતાં પણ એ પુણ્યાત્મા તો છે. કોઈ પણ કારણ ભજન જરૂરી છે. તો 4 પ્રકારના એવા જીવ છે જે ભગવાન કહે છે ભજન કરે છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ 4માં પહેલો છે આર્ત. આર્તનો અર્થ છે દુઃખી. તો જો અનેક જન્મ જન્માંતરથી જેનું પુણ્ય સંચિત થયું છે, જેનું પુણ્ય એકત્ર થયું છે, આવા લોકોનો જન્મ સફળ છે કે જેનું ચિત્ત કાંઈક ભજનમાં લાગ્યું છે. ભલે કોઈ પણ સ્તર ઉપર હોય, કેટલું ભજન કરતા હોય એ મહત્વપૂર્ણ નથી, પણ ભજન કરે છે, તો આ પુણ્યાત્મા જીવ છે. તો એમાં સૌથી પહેલા છે આર્ત. આર્તનો અર્થ શું છે? જે દુઃખી છે. એની ઉપર જ્યારે સંકટ આવે, કોઈ દુઃખ આવે, તો એ ભગવાનની શરણમાં જાય. અને એક સામાન્ય જીવ છે, એને દુઃખ આવે ત્યારે એ શું કરે? એ દુઃખને નિવૃત્ત કરવાનો ઉપાય કરે, ટ્રાય કરે. તો ભક્ત અને અભક્તમાં આટલું જ અંતર હોય. મને દુઃખ તો બેયના જીવનમાં આવે, પણ જાવું ક્યાં? હવે એમાં એક ઉદાહરણ આપણે લઈએ આર્ત ભક્તમાં. તો બ્રજની અંદર ભગવાન કૃષ્ણના કહેવાથી નંદ મહારાજ અને જેટલા પણ બ્રજવાસી ગણ હતા, એ લોકો જે યજ્ઞ કરતા હતા પ્રતિ વર્ષ, ઇન્દ્રની પૂજા કરતા હતા.
તો ભગવાન કૃષ્ણએ કીધું કે ઇન્દ્ર કરતાં તો વિશેષ ઉપયોગી ગિરિરાજ ગોવર્ધન છે, તો એની પૂજા કરવી જોઈએ આપણે. તો નંદ મહારાજને બધા બ્રજવાસીઓ એગ્રી થઈ ગયા, કાંઈ વાંધો નહીં, આપણે ગોવર્ધન પૂજા કરીએ. સામગ્રી તો હતી જ નહીં, યજ્ઞની તૈયારી તો હતી જ. તો ગિરિરાજજીની પૂજા કરી એટલે ઇન્દ્રને ક્રોધ આવ્યો. ઇન્દ્રએ નક્કી કર્યું કે આ બધા બ્રજવાસીઓ પ્રતિવર્ષ મારી પૂજા કરે છે, અને એક નાના એવા બાળકના કહેવાથી આ લોકો ગિરિરાજજીની પૂજા કરે છે, તો આને દંડ આપવો છે. અને એણે એવી મુશળધાર વર્ષા કરી, સંકલ્પ હતો કે સંપૂર્ણ બ્રજને નષ્ટ કરી દેવું. તો ઇન્દ્રએ જ્યારે વર્ષા પ્રારંભ કરી, તો જેટલા પણ બ્રજવાસીઓ હતા એ બધા બ્રજવાસીઓ એક નિર્ણય કરે છે કે હવે આ સંકટ, જે દુઃખ આવ્યું છે, આમાંથી બચવા માટે શું કરવું જોઈએ આપણે. તો જો એની પાસે બે વિકલ્પ હતા, યા તો એ દુઃખથી નિવૃત્ત થવા માટે એ પોતે કંઈક ઉપાય કરે, હે ને. જેમ આપણા જીવનમાં કોઈ સંકટ આવે એટલે આપણે પહેલાં દિમાગ, આપણું મન કામે લગાડીએ કે હું કરવું હવે આમાંથી, હે ને. પહેલો આઈડિયા એ કરીએ કે આ દુઃખમાંથી બહાર કેવી રીતે નીકળવું. ત્યારે બ્રજવાસીઓએ નક્કી કર્યું કે આપણે કાંઈ કરવું નથી. કૃષ્ણના કહેવાથી આપણે ગિરિરાજજીની પૂજા કરી છે ને, તો હવે જોઈએ એ શું કરે છે. તો એની શરણમાં જાય. તો બધા બ્રજવાસીઓએ કૃષ્ણને કીધું કે જો ઇન્દ્રની પૂજા ન કરી આપણે, અને આ ગિરિરાજજીની પૂજા કરી, તો હવે તો સંકટ આટલું મોટું આવ્યું છે, એને મૃત્યુ સિવાય કોઈ રસ્તો દેખાતો નથી. બોલો શું કરવું જોઈએ? તો ભગવાન કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે મારી પાસે આવ્યા છો ને, તો ઉકેલ પણ હું જ આપીશ. તો ભગવાને ટચલી આંગળીથી એક નખ ઉપર, હે ને, એ વિશાળ ગિરિરાજજીને ધારણ કર્યા ભગવાને, અને કીધું બધા અહીંયા વહી આવવાની અંદર. આવ્યા. 7 દિવસ 7 રાત્રિ સુધી આ લીલા ચાલી, અને ભગવાને એ તમામ બ્રજવાસીઓની રક્ષા કરી. જો દુઃખી તો હતા, પણ બ્રજવાસીઓએ પોતે ઉપાય નથી કર્યો કે અમે આમાંથી બહાર નીકળી જશું. સામાન્ય વ્યક્તિના જીવનમાં દુઃખ આવે ને એટલે પહેલા દુઃખ નિવૃત્તિનો ઉપાય શોધે, હું કેવી રીતે આમાંથી નીકળું. અને ભક્ત ઉપર દુઃખ આવે ને ત્યારે એ ભગવાન ઉપર છોડી દે, એને કે હું એના શરણમાં છીએ આપણે, તો એ જ કાંઈક ઉપાય કરશે. અને જો જે વ્યક્તિ ભગવાનને શરણાગત થાય છે, તો ભગવાન એની રક્ષા કરે છે કે નહીં. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે પણ ત્યાં તો પ્રકટ ભગવાન હતા ને, હા મેં કૃષ્ણ, આપણે શું કરવું જોઈએ આપણા જીવનમાં સમસ્યા આવે તો? મનથી ભગવાન ઉપર છોડી દો કે આ જે સમસ્યા છે એ પ્રભુ અમે તમને સોંપી દઈએ છીએ, રિઝલ્ટ જે આવે એ ચાહે સારું પરિણામ આવે કે ખરાબ આવે, અમારે સ્વીકાર્ય છે. આટલી શ્રદ્ધા જો ભગવાનમાં હોય તો વ્યક્તિ આસાનીથી સમસ્યામાંથી બહાર નીકળી જાય. અર્થ ભલે દુઃખ જીવનમાં છે, પણ જાવું ક્યાં જોઈએ? ભગવાનની શરણમાં. અને આપણે જઈએ ક્યાં? સંસારની શરણમાં. સૌથી પહેલાં ગોતવી આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં કોણ છે જે આપણી હેલ્પ કરે એવો છે. ભગવાન કે મોટામાં મોટો કોન્ટેક્ટ હું છું, એની હારે તું કોન્ટેક્ટ કરતો નથી, અને આજે નથી કરવાવાળા ન્યા તું બળ કરે તો કર. આપણને એક નાના મારો પ્રિય મિત્ર છે અને સંકટ સમયે મદદ કરે હોય, અને તમારે બરાબર ખરી જરૂર હોય ને ત્યારે જ કે અત્યાર નથી થાય, અને ત્યારે આપણને મનમાં એમ થાય યાર આને હું માનતો હતો કે આ મારો સૌથી વેલ વિશર છે, અને ખરા ટાઈમે એણે મદદ કરી નથી. તો આપણને એની ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય, આ કામનો માણા નથી કે ભાઈ અત્યાર સુધી કામ નો જ હતો, તમને હેલ્પ ન કરી એટલે નકામો થઈ ગયો. કારણ કે આપણે રોંગ જગ્યાએ દોડીએ છીએ. તમે જો દ્રૌપદી એ દુઃખી હતી કે પાંડવોની અને કૌરવોની સભામાં જ્યારે એનું વસ્ત્રારણ થઈ રહ્યું, દ્રૌપદીએ હરેક વ્યક્તિ, જેટલા પણ લોકો બેઠા હતા એ સભામાં, હરેક વ્યક્તિ પાસે જઈને મદદ માંગી. અને આ બાજુ દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ ઉતાવળા થતા, એમ ઓલું કેમ ઓલું દોડવા માટે લોકો આમ તૈયાર ઊભા હોય,
અને એને જેવો ઓર્ડર મળે એટલે તરત દોડવાનું ચાલુ કરે. ભગવાન વાટે છે કે એકવાર ખાલી કે મને બોલાવે, હું રેડી છું. પણ ભગવાન જોતા હતા કે આ એવા લોકોની શરણમાં જાય છે જે એની ક્યારેય હેલ્પ કરીએ કે એમ નથી, અને હું રેડી છું તો મને બોલાવતી નથી. હે ને? જો પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, કૃપાચાર્ય, કેટલા મહાન મહાન લોકો એ સભામાં હતા, પણ કોઈ દ્રૌપદીની હેલ્પ ન કરી ગયું. અંતે એણે કહેવું પડ્યું, હે દ્વારિકાવાસી, હે પાહી પાહી જગતપતે, હે ને પ્રભુ આવો મારી રક્ષા કરો. અને તરત ભગવાન હાજર. તો સુદાસજી કહે છે દ્રૌપદીજીએ કમ્પ્લેન કરી ભગવાનને કે હું આટલી સંકટમાં છું, આટલા દુઃખમાં છું, આટલી બધી વાર કેમ લગાડી આવા? ભગવાન કે હું તો રેડી જ હતો, તું રોંગ એડ્રેસમાં ડાયલ કરતી હતી. હે ને? ભગવાન પોતાના ભક્ત માટે તૈયાર જ છે, પણ જ્યારે આપણે ભગવાનને શરણાગત થવાનું હોય ત્યારે આપણે ક્યાં થાય છીએ? સંસારને. કેમ? કારણ કે આપણો ભરોસો આ સંસાર ઉપર છે, ભગવાન ઉપર નથી. એટલે આ સમસ્યા છે. તો જો આજે બધા ઉદાહરણો છે, જરાસંઘે અનેક રાજાઓને કેદ કર્યા હતા એના કારાગૃહમાં, તો એ બધા રાજાઓએ તે જેલમાં રહ્યા. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આના આતંકથી બચાવો. ભગવાન હાજર થઈ ગયા તરત. આર્ત ભક્તો છે આ બધા. ગજેન્દ્ર, શ્રીમદ ભાગવતમાં એક હાથીની કથા છે, અષ્ટમ સ્કંદમાં. ગ્રાહ અને ગજેન્દ્રનું યુદ્ધ થયું ને, તો એ ગજેન્દ્રએ પહેલાં પોતાની બધી તાકાત લગાવી દીધી બચવા માટે, અને જ્યારે એમ લાગ્યું કે બચવાનો કોઈ ઉપાય નથી, તો એ સરોવરમાંથી એક કમળ ઉઠાવીને ભગવાનને ઓફર કર્યું. તરત ભગવાન ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, ગજેન્દ્રની રક્ષા કરી. તો પ્રકટ રૂપમાં કે અપ્રકટ રૂપમાં કહેવાનું તાત્પર્ય છે કે શરણાગતિ કોની લેવી જોઈએ? ભગવાન. કારણ કે આ દુનિયાના કોઈ પણ પ્રોબ્લેમને સુલટાવવાની શક્તિ એનામાં છે. અને આપણી ઓળખાણ જે છે ને એ ત્યારે ટૂંકી પડી જાય. આપણને ઓઈલો મને ઓળખે છે કે ઓઈલો મને ઓળખે છે, એ બધું સાઈડમાં રહી જાય. કારણ કે સૌથી મોટી ઓળખાણ છે ને ભગવાનની છે. આ દ્વારકાવાળાની ઓળખાણ હોય ને પછી આ દુનિયામાં બીજા કોઈને ઓળખાણ જોઈ એક જ ઓળખાણ કાફી છે ખાલી. તમને 100 લોકો ઓળખતા હોય પણ ટાઈમે મદદ ન કરીએ કે એ ઓળખાણ કામની નથી. ભલે એક જ ઓળખતો હોય પણ ખબર જ હોય વિશ્વાસ કે અહીંયા ડાયલ થાય એટલે કામ જ થાય. આ જરૂરી છે. તો દુઃખ જીવનમાં ગમે ત્યારે, ગમે સ્થિતિમાં, ગમે એવું હોય, શરણાગતિ કેવલ ભગવાનની લેવી જોઈએ. આ ભગવાને પહેલી કેટેગરી બતાવી કે જે પુણ્યવાન સુકૃતિવાન જીવો છે એના જીવનમાં દુઃખ આવ્યું પણ એને શરણ કોનું લીધું? મારું. તો કહે છે અર્જુન, જે દુઃખી છે, આર્ત ભક્ત જે છે એ મારી શરણમાં આવે છે. આ લોકોએ ભજન કર્યું અને ભગવાને એને બચાવ્યા દુઃખથી. બીજું કહે છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુનો અર્થ છે આત્મજ્ઞાની, અર્થાત મુમુક્ષુ, જે મુક્તિની ઈચ્છા રાખવાવાળા છે. આ સંસારમાં ઘણા લોકોને એવું લાગે કે નહીં, સંસાર દુઃખમય છે તો આપણે અહીંયા રહેવું નથી, અહીંથી મુક્ત થવું છે. આ જન્મ મરણના પ્રવાહમાં પુનઃ ફસાવવું નથી, અહીંથી મુક્ત થવું છે. તો જિજ્ઞાસુ વ્યક્તિઓએ ભગવાનની શરણ લીધી. મહારાજ જનક, માતા સીતાના જે પિતા છે, તો જનક મહારાજ એણે એક સ્વપ્ન જોયું જીવનમાં. આમ તો સ્વપ્ન બધા જોતા જ હોય, આપણે સ્વપ્નાઓ જોતા હોય, પણ સ્વપ્ન ઉપર આપણે વિચાર ન કરતા હોય. હે ને? સ્વપ્ન તો આવે છે ને બધાને રોજ. એ પણ એક મોટું જ્ઞાન છે, કારણ કે શાસ્ત્રોમાં બહુ જગ્યાએ સ્વપ્નોની વાત થઈ છે. પણ જનક મહારાજને સ્વપ્ન આવ્યું અને એમાં એણે જોયું કે ભિખારી થઈ ગયા. કોઈ રાજા એના રાજ્ય ઉપર આક્રમણ કર્યું, એનું રાજ્ય છીનવાઈ ગયું, અને એ ભાગતા ભાગતા કોઈ ગામની અંદર ગયા, ત્યાં એક ઝૂંપડીમાંથી કંઈક ખાવાનું લીધું
અને એ ખાવાનું બનાવી રહ્યા હતા, એમાં કંઈક બે પશુઓ લડતા લડતા આવ્યા અને એ ખીચડી બધી ધૂળમાં મળી ગઈ અને એ ધૂળમાંથી ખીચડી ઉઠાવીને આમ ધૂળ ખંખેરતા હતા, એમાં સ્વપ્ન તૂટ્યું. સ્વપ્ન તૂટ્યું એટલે જોયું કાં તો મિથિલાની અંદર હું તો રાજા છું અને સ્વપ્નમાં હું ભિખારી હતો. હવે આ ઘટનાએ મહારાજ જનકના ચિત્ત ઉપર એવો પ્રભાવ નાખ્યો કે એના મનમાં એક પ્રશ્ન થયો. જુઓ, જિજ્ઞાસાનો અર્થ શું છે? જાણવાની ઈચ્છા હોવી. તો મહારાજ જનકને થયું કે સ્વપ્નમાં હું ભિખારી હતો એ સત્ય છે કે અત્યારે હું મિથિલા નરેશ જનક છું એ સત્ય છે? એટલે જેટલા વિદ્વાનો હતા ને, મિથિલા તો જ્ઞાનની ભૂમિ છે, બધા વિદ્વાનોની સભા બોલાવી અને કીધું મારો એક પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? આ સત્ય છે કે તે સત્ય છે? એવું પ્રશ્ન મૂકી દીધો. બેમાંથી સત્ય શું છે? એટલે બધા મૂંઝવણમાં પડ્યા અને મહારાજ જનકે આનો ઉકેલ મેળવવા માટે એક અલગ મહેલની રચના કરી અને કીધું જેને આ પ્રશ્નોનો ઉત્તર આપવો હોય એણે અહીંયા આવવાનું, અહીંયા સભા થશે, જ્ઞાન ચર્ચા થશે. અને જો ઉત્તર ન આપી શકો તો અહીંયા રહેવાનું, કારણ કે કોઈક તો ઉત્તર આપવા આવશે એટલે બધાને જાણકારી થાય. તો આ રીતે એક આખી પ્રોસેસ તૈયાર કરવામાં આવી. અને એક સમયે અષ્ટાવક્ર મુનિ બહુ બાળપણની ઉંમરમાં એણે એની માતાને પૂછ્યું, ભાઈ મારા પિતા ક્યાં છે? તો બોલી ઓલા મહારાજને ઉત્તર આપવા ગયા છે, પછી પાછા આવ્યા નથી. ને તો કે હારું હું જાઉં. તો મહારાજ જનકે એક વ્યવસ્થા કરેલી, જેને ઉત્તર આપવો હોય ને એક સિંહાસન મૂક્યું હતું, એની ઉપર બેસી જવાનું, એટલે બધાને ખબર પડે કે આને જવાબ આપવો છે. તો અષ્ટાવક્ર મુનિ ગયા અને બેઠા એ સિંહાસન ઉપર. તો 8 જગ્યાએથી વાંકા હતા અંગ શરીરમાં, એટલે એનું નામ અષ્ટાવક્ર હતું. તો જઈને બેસી ગયા એ ખુરશી ઉપર. એટલે ઓલે જે વિદ્વાનો જે બેઠા હતા બધા, એને જોઈને હસવા માંડ્યા બધા. તો એ લોકો હસતા હતા, એને જોઈને અષ્ટાવક્ર મુનિ હસવા માંડ્યા. એટલે મહારાજ જનકને ઓર આશ્ચર્ય થયું. મહારાજ જનક કે આ લોકો એટલે હસે છે, તમારું શરીર આવું કુરૂપ છે, 8 જગ્યાએથી વાંકું છે, એટલે હસે છે, તમે શું કામ હસો? તો કે રાજન, મને હસવું એટલે આવે છે કે તમારી જે જિજ્ઞાસા છે એ વિદ્વાનો પાસે હોવી જોઈએ અને તમે આ ચમારોની સભા બોલાવી છે. કેમ? આ તો ચામડાની ઓળખ કરવાવાળા છે. આને મારું શરીર જોઈને હસવું આવે છે, પણ એ મારા વાસ્તવિક સ્વરૂપને નથી જોતા કે હું આત્મ સ્વરૂપ છું, ભગવાનનો અંશ છું. આ નથી જોતા. શું જોવે છે? મારા શરીર. તો ચામડાની ઓળખ તો ચમારને હોય ને. તમારો પ્રશ્ન જે છે એ આધ્યાત્મિક પ્રશ્ન છે, તો એનો ઉત્તર આ સભા નહીં આપી શકે. ઉત્તર હું આપીશ, મને ખબર છે. તો ઓલા લોકો સતર્ક થઈ ગયા કે નહીં, આ તો લાગે છે કે આ ઉત્તર આપી શકશે. અને ત્યારે મહારાજ જનકની જિજ્ઞાસા અનુસાર અષ્ટાવક્રજી એનું સમાધાન કર્યું કે રાજન, આ સત્ય નથી અને તે સત્ય નથી. સ્વપ્નમાં તે જોયું તું ભિખારી છો, એ પણ સત્ય નથી, અને અત્યારે તું મિથિલાનો રાજા છો ને, એ સત્ય નથી. ઓલું સ્વપ્ન 5 મિનિટનું હતું અને આ 60-70 વર્ષનું છે બે સપના જ. અને જ્યારે જાગશો ને ત્યારે ખબર પડી જાય કે આ સત્ય હતું નહીં. એમ જ્યારે આપણા જીવનમાં મૃત્યુ આવે ને ત્યારે ખબર પડે કે જેને આપણે જીવનને સર્વસ્વ માનતા હતા, આ તો એક સ્વપ્ન જેવી વાત હતી. અસલી શરૂઆત તો મૃત્યુથી થાય છે, કારણ કે મૃત્યુ જે છે ને એ સ્વપ્નમાંથી જાગવા જેવું છે. કોઈ માણસ સૂતો હોય ને જાગે, તો જાગે તો જ રિયાલિટી ખબર પડે ને. એમ જ્યારે મૃત્યુ થાય ત્યારે ખબર પડે, જે શરીરને આજીવન હું માનતો રહ્યો કે હું આ શરીર છું, તો એ તો હું હતો જ નહીં. કારણ કે શરીર તો ત્યાં ચિતામાં બળતું હોય, તો એ આત્મ સ્વરૂપમાં એ જ્યારે જોવે પોતાના શરીરને બળતા, ત્યારે એ જ્ઞાન નહીં થાય કે જે શરીરને હું માનીને જીવો આખા જીવનમાં, એ તો હું હતો જ નહીં. હું તો આ શરીરથી કોઈ અલગ તત્વ છું. એટલા માટે એક જાગૃત સ્વપ્ન છે, જે અત્યારે જે આપણે જીવી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ, પરિવારનું પાલન કરીએ છીએ, આ જાગૃત સ્વપ્ન છે.
અને આપણે આ શરીરમાં સૂઈએ અને ત્યારે ઊંઘમાં જે સ્વપ્ન દેખાય છે એ સુષુપ્ત સ્વપ્ન છે બે સ્વપ્ન અવસ્થા. રાજા જનકને આત્મજ્ઞાન કરાવ્યું અષ્ટાવક્રજી. જિજ્ઞાસા, વિચાર કરો, એક સ્વપ્નની ઘટના પણ જિજ્ઞાસા એટલી હતી તો ભગવાન સુધી પહોંચી ગયા ને. એટલા માટે વેદાંત સૂત્ર કહે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જેને મનુષ્ય જીવન મળ્યું છે એને શું કરવું જોઈએ? જિજ્ઞાસા કરવી જોઈએ. પોતાના વિષયમાં જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે કોણ છીએ? આ જીવન શા માટે મળ્યું છે? ખાઈ પીને ઊંઘવા માટે છે કે પછી આનો કંઈક બીજો ઉદ્દેશ્ય છે? આવી જિજ્ઞાસા જો મનુષ્ય જીવનમાં ન થાય અને ખાઈ પીને ઊંઘતા ઊંઘતા જો એ માણા મરી જાય તો એમાં અને રોડ ઉપર મરવાવાળા એક કૂતરામાં કોઈ અંતર નથી. આપણે મનુષ્ય થઈને મર્યા છે, એ કૂતરો થઈને મર્યો છે, પણ મૃત્યુમાં કોઈ અંતર નથી. જો આ પ્રશ્નના ઉત્તર મૃત્યુ પહેલાં આપણને પ્રાપ્ત નથી થયા તો હવે વિચાર કરો, સ્વપ્ન આપણે કેટલા જોયા છે અત્યાર સુધીમાં? જ્યારથી આપણે સપના જોતા શીખ્યા ત્યારથી અત્યાર સુધી કેટલા જોયા છે? કોઈ દી સ્વપ્ન ઉપર વિચાર કર્યો? મહારાજ જનકે કર્યો, પામી ગયા. જિજ્ઞાસા જરૂરી છે. મહારાજ મુચકુંદ કાળિયવને જ્યારે મથુરા ઉપર આક્રમણ કર્યું તો કાળિયવનને મારવા માટે ભગવાને એક યોજના બનાવી. એ મથુરાથી ભાગ્યા અને મુચકુંદ મહારાજ જે ગુફામાં સૂતા હતા ત્યાં આવીને છુપાઈ ગયા ભગવાન. અને પેલું પીતાંબર જે છે એ ઓઢાડી દીધું મુચકુંદ મહારાજને. તો પેલા કાળિયવનને એમ કે આ કૃષ્ણ છે. તો એક લાત મારી અને મુચકુંદ મહારાજ જાગ્યા તો એની યોગ અગ્નિથી કાળિયવન બળીને ભસ્મ થઈ ગયો. અને ત્યારે ભગવાન જેવા બહાર નીકળ્યા તો મુચકુંદ મહારાજે જિજ્ઞાસા કરી, તમે છો કોણ? જોવામાં તો બહુ વિશેષ વ્યક્તિ હોય એવું લાગે. અને એવી રીતે જિજ્ઞાસા કરતાં કરતાં અંતે એને ઓળખ થઈ ગઈ, આ ભગવાન છે. તો જો જીવનમાં કોઈ પણ નાની મોટી ઘટના એક માધ્યમ બને છે આપણા જીવનને પરિવર્તિત કરવા માટે. ઘણીવાર લોકો કે સત્સંગમાં અમે ગયા હતા ને પણ ત્યાંથી એમ લાગ્યું કે ના ભજન કરવું જોઈએ એટલે અમે લાગી ગયા. કોઈ એક પોઈન્ટ જીવનમાં જ્યારે જિજ્ઞાસાના સ્તર ઉપર વયો જાય ને ત્યારે એના અધ્યાત્મ જીવનની શરૂઆત થઈ જાય, એને જાણવાની ઈચ્છા થાય. તો આ રીતે અનેક ભક્તો છે, શ્રુતદેવ, ઉદ્ધવ, એને આ લોકોએ જિજ્ઞાસાથી પૂર્ણત્વને પ્રાપ્ત કરી લીધું. ત્રીજા છે અર્થાર્થી ભક્ત. ભગવાન કે ત્રીજી કેટેગરી છે જે મારી શરણમાં આવે છે એ છે અર્થાર્થી. અર્થાર્થીનો અર્થ શું છે? જેને આ લોકમાં પણ ભોગ અને ઐશ્વર્ય જોતું છે અને વિચાર છે કે મર્યા પછી પણ ભોગ અને ઐશ્વર્ય મળવું જોઈએ, રાજ્ય ઇત્યાદિની કામનાઓ જે કરવાવાળા છે. તો એનો અર્થ કોઈ વ્યક્તિને ધનની કામના હોય. અર્થનો મિનિંગ શું થાય છે? ધન. તમને એમ હોય કે ના આપણે ખૂબ ધન જોતું છે તો પણ ભાગવત કહે છે કોની શરણમાં જવું જોઈએ? ભગવાનની શરણમાં. ઘણા લોકોને એમ હોય ને કે ભક્તિ કરવી હોય તો પૈસા છોડી દેવા પડે. એવું કાંઈ છે નહીં. તમારે ફૂલ પૈસાવાળું થઈને ભજન કરવું હોય ને તોય ભગવાન કહે મોસ્ટ વેલકમ. કાંઈ તમારે છોડવાની જરૂર નથી. અને એ અર્થાર્થીમાં અનેક લોકોના નામ છે. સુગ્રીવ. જો ભગવાન રામ પહેલી વાર જ્યારે મુલાકાત થઈ સુગ્રીવ સાથે તો એણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ભગવાનની આગળ કે પ્રભુ રાજ્ય તો મારું હતું પણ મારો ભાઈ જે છે ને વાલીના કારણે મારે આ જંગલમાં ભટકવું પડે છે. એને અન્યાયપૂર્વક લીધું. ભગવાન કે રાજ્ય જોઈ છે ને હું અપાવી દઈશ. તો જો ભગવાન સાથે મિત્રતા કરી સુગ્રીવે, રાજ્ય પાછું મળ્યું એને. વિભીષણ, રાવણે અપમાન કર્યું લંકામાં તો વિભીષણ લંકા છોડી નીકળી ગયા અને સીધા ભગવાન રામની શરણમાં. ભગવાને એને સંબોધન શું આપ્યું છે રામાયણમાં? હે ને પ્રણામ કર્યા ને તો ભગવાને કીધું ઉઠો લંકેશ. હે ને લંકેશ રાવણ હતો, ભગવાને કોને બનાવી દીધા? વિભીષણને. યુદ્ધ થયું નથી હજી, રાવણ મર્યો નથી,
તોય લંકા આપી ભગવાને. અને સત્ય સિદ્ધ કરીને બતાવ્યું ભગવાન રામ. રાવણના વધ પછી લંકાના સિંહાસન ઉપર કોનો અભિષેક કર્યો? વિભીષણનો. એને અને ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરમાં પિતાના ખોળામાં બેસવું હતું, પણ ઘટના એવી બની કે જે સાવકી માતા છે એણે કીધું કે ભાઈ પિતા તારા છે એ વાત સાચી, પણ મા તારી નથી ને, એટલે તું ખોળામાં બેહી નહીં એક. અને ધ્રુવ મહારાજના મનમાં એવી ઈચ્છા થઈ કે હવે કોઈના ખોળાવાળામાં નથી બેહવું, સિંહાસન ઉપર બેહવું છે ને એ તે પોતાનું, એને કોઈનું આપેલું નહીં, ભીખમાં આપેલું નહીં. એને તો સુરુચિએ કીધું આ સિંહાસન પ્રાપ્ત કર્યું તો ભગવાનને પ્રસન્ન કર, અને પછી વરદાન માંગ કે મને તારી માતા બનાવે ને તું મારો પુત્ર બને, મારા ગર્ભથી જન્મ થાય તારો, તો તું અહીંયા બેહીએ. ધ્રુવ કે દીધેલું નહીં, હવે હાથે પ્રાપ્ત કરીશ. તો ગયા એની માતા સુનીતિ પાસે. સુનીતિને જઈને કીધું કે શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કરવું એ કોણ આપે? તો માતા સુનીતિ કહે છે આ જગતમાં બ્રહ્માજીને પરમેષ્ઠી પદની પ્રાપ્તિ ભગવાન દ્વારા થઈ છે. એ બ્રહ્માના પુત્ર મનુ મહારાજને આ બ્રહ્માંડનું રાજ્ય પ્રાપ્ત થયું છે ભગવાનની કૃપાથી. તારા પિતા ઉતાનપાદ જે સિંહાસન ઉપર બેઠા છે એ ભગવાનની કૃપાથી. તારે જો સિંહાસન જોતું હોય તો તું પણ ભગવાનની શરણમાં વયો જા. 5 વર્ષની ઉંમરમાં ધ્રુવ મહારાજે તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા. વિચાર કરો, આ જગતમાં કોઈ ખુરશી ઉપર બેહે પછી 5 વર્ષે ઉતરી જવું પડે, હે ને? અત્યારે મોટો ડખો એ છે ને, પહેલાં બેહવાનો ડખો, પછી ઉતારવાના ડખા, હે ને? પરમેનન્ટ નથી. કોઈ એમ ન કહીએ કે આ સીટ હંમેશા માટે મારી છે. અને માની લો જીવતા જીવ રાજા બની ગયો, પણ મૃત્યુ સમેત ખાલી કરવું પડે ને. ધ્રુવ મહારાજ કે એવું રાજ્ય પ્રાપ્ત કરવું છે જ્યાં એકવાર બેઠા પછી કોઈ દી ઉતરવું પડે નહીં. તો માતા સુનીતિને કહે છે એ ઉપાય બતાવો. આ ચીલા ચાલુ રાજ્યને જ જોતા, કોક બીજો આવે ને ઉઠાડી દે, એને આ ઇન્દ્ર છે સ્વર્ગમાં જોવો, વળી કોક આક્રમણ કરે તો ખાલી કરીને ભાગવું પડે. એવું નહીં, અવિચળ રાજ જોતું છે. એકવાર બેઠા પછી કોઈ દી ઉતરવાનું નહીં. તો માતા સુનીતિ કે એ તો ભગવાન સિવાય સંભવ નથી, ભગવાન સિવાય કોઈ આપીએ કે એમ નથી. તો ધ્રુવ મહારાજે તપસ્યા કરી અને ભગવાન પ્રસન્ન થયા. પછી તો એની ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, એટલે ભગવાનને ના પાડી કે હું તો કાચ શોધવા નીકળ્યો હતો અને મને તો મણી મળી ગયો. મણી મળી પછી કાચ માગે? તમે મળી ગયા ભગવાન, હવે રાજ્ય જોતું નથી. ભગવાન કે તારે નથી જોતું ને, મારે દેવું છે. 36,000 વર્ષ આ ઉતાનપાદના સિંહાસન ઉપર તું રાજ્ય કરીશ, અને જ્યારે આ લોકની અંદર તારું આયુષ્ય પૂરું થાય તો હું એક અવિચળ ધ્રુવ લોક પ્રદાન કરું છું. અને જો એની સાક્ષી આજે પણ એ ધ્રુવ તારાના રૂપમાં એ ધ્રુવ લોક છે, અહીંથી દર્શન થઈ શકે. કદાચ કોઈ વ્યક્તિને એમ થાય કે નહીં આ બધું તો શાસ્ત્રોમાં જે લખ્યું એ તો બધી ફેક વાતો છે, માઇથોલોજી છે. આજના બુદ્ધિમાનોના મન અનુસાર એને સનાતન ધર્મને શું કહે છે? એ માઇથોલોજી છે. માઇથોલોજી, મિથ એટલે જૂઠું, મતલબ આ બધી ખોટી વાતો છે. જો આજે સાક્ષી છે એ લોક અહીંથી, અને એ છે વૈકુંઠનો હિસ્સો, પણ અહીં હું કામ દેખાય? ભગવાને કીધું એ સાક્ષી રહેવી જોઈએ કે એક એવો અર્થાર્થી ભક્ત આવ્યો હતો મારી શરણમાં અને મેં એને અવિચલ રાજ્ય પ્રદાન કર્યું છે. તો ધ્રુવ મહારાજની ડિમાન્ડ હતી રાજ્ય લેવાની, તો ભગવાને પૂરી કરી દીધી. તો એ કહેવાનો અર્થ છે કે કોઈ કામના પણ છે આપણી, કે આ વિશ્વમાં કોઈ વસ્તુ કે કોઈ ધન આપણે જોતું છે તોય કોઈ અન્યની શરણમાં જવાની જરૂર નથી. કેમ? ભગવાન લક્ષ્મીપતિ છે. બ્રહ્મ સંહિતામાં કહે બ્રહ્માજી, લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ. હજારો હજારો લક્ષ્મી જે ભગવાનની સેવા કરે છે, અને એ ભગવાન જે આપીએ કે આ જગતમાં કોઈ બીજો આપી શકશે? હે? ટાટા અંબાણા બિરલાની ઓકાત છે એ કોઈ વસ્તુ આપે? જેવા જગતમાં જ્યારે ભગવાન હતા ને તો એ સોનાની દ્વારિકામાં રહેતા. આજ ગમે એટલું ધન હોય તો કોઈ હોનની દિવાલ ન બનાવીએ કે, ભગવાનનું ઐશ્વર્ય એક અલગ છે. એક લક્ષ્મીની કૃપા હાટું કેટલી પ્રાર્થનાઓ લોકો કરે છે. અને અમુક સંપ્રદાયો અને ધર્મો એવા છે ભારતમાં
જે નારાયણને નથી માનતા પણ લક્ષ્મીને માને છે. હું કેમ તો કે આની કૃપા તો જોઈ જ એને નારાયણ સાઈડ છે પણ લક્ષ્મીજીને માને. કેમ? એક લક્ષ્મી જો કૃપા કરી દે ને તો જીવનમાં કાંઈ ઘટે નહીં. તો એવી લક્ષ્મી સહસ્ત્ર હજારો હજારો લક્ષ્મીઓ એ નારાયણની સેવા માટે લાલાયિત રહે છે, કૃષ્ણની સેવા માટે લાલાયિત છે. તો એ ભગવાનનું ઐશ્વર્ય કેવું છે. જો હવે આટલા શ્રેષ્ઠ ભગવાન છે તો હું કામાં જગતના ભિખારીઓ પાસે માગવા જાઉં છું? જે ભગવાન બધું જ આપવા સમર્થ છે. તો અર્થાર્થી વ્યક્તિ છે એ પણ ભગવાનની શરણમાં જઈ અને પોતાની અભિષ્ટ વસ્તુ અને જે ઈચ્છા મનમાં હોય એ બધી ઈચ્છા લઈને ભગવાન પાસે જવું જોઈએ. ઘણીવાર લોકો એમ કે છે ને ભગવાન પાસે કાંઈ મગાય નહીં. તમારું શું માનવું છે? માગવું જોઈએ કે ન માગવું જોઈએ? એની પાસે જ મગાય ને, એની સિવાય દેવાવાળો છે કોણ બીજો? કારણ કે ઈશાવાસ્યમ સિદ્ધાંત યદિ લઈએ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આખું વિશ્વ જ ભગવાનનું છે. તો એનાથી શ્રેષ્ઠ તો કોઈ છે નહીં. એટલે કાંઈ પણ માગવાની ઈચ્છા થાય તો એ જવાનું ક્યાં? એક જ એડ્રેસ છે કન્ફર્મ. ભગવાન બધી ઈચ્છા જીવની પૂરી કરે છે. એટલે એવું નથી કે ભજન કરતા હોય ને ભિખારી બનાવીને જ છોડે છે. જુઓ, ધ્રુવ મહારાજને આટલું ઐશ્વર્ય પ્રદાન કરી અને પોતાની ભક્તિ આપી ભગવાને. તો આ રીતે આ 3 પ્રકારના જે ભક્તો છે એ ભજન કરી પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયા. ચોથા જે છે જ્ઞાની, આ ચારેયમાં શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે પહેલા 3 જે છે ને, આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી, એ સકામ છે. કંઈક ડિમાન્ડ હતી, કંઈક કામના હતી એટલે ભગવાનની શરણમાં ગયા. પણ આ જે જ્ઞાની છે ને એ નિષ્કામ છે. એને કોઈ ડિમાન્ડ ન હોય, પણ એ જાણે છે કે જ્ઞાનનો અંતિમ સાર ભગવાન છે. એટલા માટે એ લોકો ભગવાનની શરણમાં જાય છે. આપણે આ સંસારમાં જુઓ, બહુ જ્ઞાન વધે ને, જ્યારે માણસ બહુ ભણે, બહુ જ્ઞાની થાય ને, પછી નાસ્તિક થતો જાય. વિદ્યા જેમ વધે ને એમ નાસ્તિકતા આવતી જાય, આસ્તિકતા ઘટે. પણ સહી જ્ઞાન યદિ કોઈ પ્રાપ્ત કરે અને સહી વિદ્યા પ્રાપ્ત કરે છે તો આસ્તિકતા વધે અને નાસ્તિકતા ઘટે. તો કોઈ જ્ઞાન સહી છે કે ગલત છે એ ખબર કેમ પડે? તો જોવાનું કે જે જ્ઞાનને પ્રાપ્ત કરી નાસ્તિકતા વધે તો સમજી લેવાનું કે આ ખોટું જ, અને આસ્તિકતા વધે છે તો સત્ય છે. તો આ રીતે કહેવાનો અર્થ એ છે કે ઉદ્દેશ્ય કોઈ પણ હોય, મતલબ કામનાઓ કોઈ પણ હોય, પણ ડિમાન્ડ એક જ છે, ભગવાનનું ભજન કરવું જોઈએ. તો ઈચ્છાઓ પણ પૂરી થશે અને નિષ્કામતા પણ આવશે, આનંદ પણ પ્રાપ્ત થશે અને સુખ પણ મળશે. અને એટલા માટે ભગવાને અર્જુનને એક બહુ સુંદર ટેકનિક બતાવી છે ગીતામાં. આ છે ને ગુજરાતીઓએ ખાસ જાણવા જેવી છે. ભગવાન કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધશ્ચ મયર્પિત મનોબુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશયમ. હે અર્જુન, તસ્માત સર્વેષુ કાલેષુ, હરેક સમયમાં જ્યારે જ્યારે તું કર્મ કરે છો ત્યારે શું કરવાનું છે? મામ અનુસ્મર યુદ્ધશ્ચ, તારે મારું સ્મરણ કરવાનું છે અને યુદ્ધ કરવાનું છે. આવું થાય? થોડું પ્રેક્ટિકલ વિચાર કરો. જ્યારે તમે યુદ્ધ કરતા હોય અને એ સમયે ભગવાનનું સ્મરણ, ભગવાનની ટેકનિક બતાવી રહ્યા છે, મામ અનુસ્મર યુદ્ધશ્ચ. કારણ કે અર્જુન ક્ષત્રિય છે ને, એટલે એનો સ્વધર્મ યુદ્ધ છે. તો ભગવાને કીધું કે વાંધો નહીં, તું યુદ્ધ કર પણ મારું સ્મરણ કર, તો તું મને પામી જઈશ, આમાં કોઈ સંશય નથી. એમ આપણા મનમાં એક ડાઉટ હોય કે અમારી ડિમાન્ડ તો ઘણી છે, પણ ભજન કરશું ને વળી કંઈક ગડબડ થઈ જાય તો? ભગવાન કે કોઈ ચિંતા નથી, ભજન કરવા માટે આપણે કાંઈ ત્યાગ કરવાની જરૂર નથી, કાંઈ છોડવાની જરૂર નથી.
જે કર્મ આપણે કરીએ છીએ, માની લો કે આપણે પરિવારનું પાલન કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, જોબ કરતા હોય, આ બધું કરતાં કરતાં ભગવાન શું કહે છે? હારે મને જોડી દો ખાલી. એને સ્મરણ ભગવાનનું થવું જોઈએ કન્ટિન્યુ, મા મનુસ્મરણ. તો આ રીતે યદિ કોઈ વ્યક્તિ કરે છે તો એ વ્યક્તિ શુદ્ધ થઈ જશે, એની મુક્તિ નિશ્ચિત છે. એટલા માટે, કારણ કે સ્વધર્મનું પાલન જે છે ને એ વ્યક્તિને સીધી બાજુ લઈ જાય છે. માની લો કોઈ વ્યક્તિ બ્રાહ્મણ છે તો એનો સ્વધર્મ છે શાસ્ત્રોનું અધ્યયન કરવું, પૂજા પાઠ, બીજા લોકોને શાસ્ત્ર સમજાવવું, આ બ્રાહ્મણોનો સ્વધર્મ છે. ક્ષત્રિય છે તો યુદ્ધ કરી સમાજની રક્ષા કરવી, વૈશ્ય છે તો વ્યાપાર, પશુપાલન, ખેતી દ્વારા પોતાની આજીવિકા ચલાવવી, અને શૂદ્ર છે તો સેવા દ્વારા ત્રણેય વર્ણોની સેવા કરવી. આ વર્ણાશ્રમ ધર્મ છે. તો કોઈ વ્યક્તિ જ્યારે અંતઃકરણની શુદ્ધિ બાજુ આગળ વધે પોતાના સ્વધર્મ દ્વારા, તો એમાં એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે આ જે શ્લોક ગીતામાં ભગવાને કીધો છે ને, આને બહુ સારી રીતે સમજવાની જરૂર છે. જે લોકોના મનમાં એવો ડાઉટ છે કે ભજન કરવા માટે અમારે બદલી જવું પડશે, અમારે બધું છોડી દેવું પડશે, અને એ બીકના કારણે એ લોકો ભગવાનનું સ્મરણ નથી કરતા, એને ભગવાને આ માર્ગ બતાવ્યો છે કે તમે 24 કલાક કાંઈ પણ કરો પણ સ્મરણ મારું કરો તો તમે સિદ્ધિને પ્રાપ્ત કરી લેશો. કેટલું સિમ્પલ છે, પણ સ્મરણ એટલું આસાન નથી. હમણાં હું તમને કહું, તમે સ્મરણ કરો તો બેઠા બેઠા 2 મિનિટ તમારે કન્ટિન્યુ ભગવાનનું સ્મરણ કરવાનું, બીજો કોઈ વિચાર આવવો જોઈએ નહીં. 5 ભગવાનના નામ લેવું ને તો મન કંઈક બીજે વયું જાય, થાય ને? શું કામ? અભ્યાસ નથી. તો સ્મરણ કેવી રીતે થઈ શકે 24 કલાક? તો એના માટે 2 વસ્તુ છે, શ્રવણ અને કીર્તન. શ્રવણ, સાંભળો ભગવાનના વિષયમાં, સત્સંગમાં જઈ અને ભગવાનના વિષયમાં સાંભળવું, અને ભગવાનનું કીર્તન. આ 2 વસ્તુ જે સારી રીતે કરે એને સ્મરણ સારી રીતે થાય. હવે સત્સંગમાં કોઈ દી જાતા જ ન હોય અને આ શ્લોક વાંચે ગીતામાં કે મા મનુસ્મર યુદ્ધ છે, ચાલો આપણે સ્મરણમાં લાગીએ, સ્મરણ એમ ન થાય. શું કામ? કારણ કે ઓલરેડી આપણે સંસારને અંદર બેહારી રાખ્યો છે, આખો સંસાર બેસાડ્યો છે અંદર, તો સ્મરણ કોનું નીકળે છે? સંસારનું. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં મન બીજે વયું જાય છે કે નહીં? અને આ ટ્રાય તો બધાએ કરી દેશે ને, કારણ કે સ્મરણ કરવાની ટ્રાય તો બધા લોકો કરતા જ હોય, ચાલો ભગવાનનું સ્મરણ કરવું છે, પણ થાય છે થોડી વાર મન ભગવાન મારે ને વળી પાછું. તો અહીંયા ભગવાનની ડિમાન્ડ છે મારામાં રહેવું જોઈએ હંમેશા. બાકી તમારે જે કર્મ કરવું એ કરો સંસારમાં, કોઈ ટેન્શન નથી. પણ આનું બેલેન્સ અઘરું છે, પણ એનો ઉપાય છે શ્રવણ અને કીર્તન. અને જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થઈ હોય ને ત્યાં સુધી ક્યારેય સ્વધર્મનો ત્યાગ કરવો જોઈએ. આ સૌથી મોટો વિષય છે. તમે જુઓ આજકાલ અધ્યાત્મમાં જે લોકોને ડાઉટ આવી રહ્યા છે ને, કે હારું અમે તો આ મંદિરે ગયા ને પણ ન્યાય બધું આવું ખોટું ચાલે છે, ગડબડ છે. કે હું અહીંયા ગયો તો ન્યાય બધું એવું જ હતું. એ કે આ બાવા બધા ખોટા છે, આ ગમે એ બધા આમ કરે ને તેમ કરે ને 100 સાધુઓને મળો ને એમાં 90 ખોટા મળે. આનું કારણ શું છે? કારણ કે અંતઃકરણ શુદ્ધ નથી અને સાધુ થઈ ગયા. સ્વધર્મનો ત્યાગ કરવાની સ્થિતિ નહોતી અને સ્વધર્મ છોડીને પરધર્મનું આચરણ કરી રહ્યા છે, એટલા માટે આ પતન થઈ રહ્યું છે. કારણ કે સિદ્ધાંતથી વિપરીત જશે તો ઊંધું જ થવાનું છે. કારણ કે અંતઃકરણ શુદ્ધ નથી તો વિષયોનું આકર્ષણ થશે અને વળી પાછા પાપમાં પડશે. આ તકલીફ છે. અને અમુક તો એવા હોય પાછા કે સાધુ તો બન્યા પણ કહે છે તો ગીતા વાંચવાની નહીં. કેમ? તાકે અમાર ગુરુજી ના પાડે છે. ભગવદ્ ગીતા તો છે ભગવાનની વાણી, એ વાંચવાની ના પાડે. દુનિયાભરનું જ્ઞાન પ્રાપ્ત કરે, એ તો પડવાનો જ પડવાનો છે.
મૂળ જ્ઞાનને છોડીને કોઈ ફાલતુ જ્ઞાનમાં જવાના છે તો પતન તો થવાનું છે. જો પદ્મપુરાણમાં એક બહુ સુંદર કથા છે. નરોત્તમ નામનો એક બાળક હતો, બ્રાહ્મણ, અને એના માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા. તો એનો સ્વધર્મ હતો કે એના માતા પિતાની સેવા કરે. પણ એણે નક્કી કર્યું કે આપણે આ સેવા નથી કરવી, હું ઘર છોડી વનમાં જઈને તપ કરીશ. તો એક રાત્રિએ એના માતા પિતાને ખબર નહોતી, એમ જંગલમાં વયો ગયો અને એણે તપસ્યા પ્રારંભ કરી. તપ કરતાં કરતાં અમુક વર્ષો ગયા, એને સિદ્ધિ પ્રાપ્ત થઈ. થયું એવું કે એ એક વૃક્ષની નીચે બેઠા હતા અને નિયમપૂર્વક તપ કરી હતા. એમાં એ વૃક્ષ ઉપર એક પક્ષી હતું અને એ પક્ષી એની ઉપર ચરક્યું ને એટલે ક્રોધ આવ્યો ને ઉપર જોયું તો એ પક્ષી બળીને રાખ થઈ ગયું. તો એને આશ્ચર્ય થયું કે તપ કરતાં કરતાં આપણી પાસે તો સિદ્ધિ આવી ગઈ છે દ્રષ્ટિમાં, ગમે એને બાળીને ભસ્મ કરી નાખવું. તો તપસ્યા કરી બંધ, અને ત્યાંથી બાજુમાં એક ગામ હતું, એ ગામની અંદર ભિક્ષા માગવા માટે ગયો. ભિક્ષા માગવા માટે ગયો એટલે એ ઘરે જઈ અને કીધું ભિક્ષામ દેહી. તો એ જે ગૃહ સ્વામીની મતલબ એ જે સ્ત્રી હતી ઘરની, એ એના પતિની સેવામાં હતી. એટલે આણે કીધું ભિક્ષામ દેહી, તો પતિની સેવા છોડી અને એ સ્ત્રી બહાર આવી નહીં. એટલે 2-3 વાર એણે કીધું ભિક્ષામ દેહી. એ સ્ત્રી બહાર ન આવી ને એટલે આને ક્રોધ આવી ગયો પાછો. તો જે દ્રષ્ટિથી ઓલા પક્ષીને જોયું હતું ને, એ જ દ્રષ્ટિથી સ્ત્રીની સામું જોવા માંડ્યો. એને પેલું પક્ષી બાળીને વશમાં થઈ ગયું ને આને બાળીને રાખ કરી દો. તો એ સ્ત્રી જે છે એણે જોયું કે આ સાધુ મને જોવે છે આ રીતે અને મને બાળવાની ટ્રાય કરે. તો થોડી વાર એ સેવામાંથી જેવો એને અવસર મળ્યો, બહાર આવી અને આવીને એ તપસ્વીને સામે ઊભી રહી. એ કાંઈ ભસ્મ થઈ નહીં. ઓલા નહીં આશ્ચર્ય કે આ સિદ્ધિ પાછી વહી નથી ગઈ નહીં, કે એટલે પક્ષી તો જોયા ભેગું બળી ગયું, તો આ બળતી નથી. તો એ સ્ત્રી આવીને કાંઈ પૂછ્યા વગર, કોઈ વાત કર્યા વગર સીધું આવી અને એ બ્રાહ્મણ બાળકને કહે છે કે મહારાજ, હું એ પક્ષી નથી. બસ આટલું જ કીધું, હે, હું પક્ષી નથી. અને તરત જ જે બ્રાહ્મણ બાળક છે એ તો ગભરાઈ ગયો. એણે કીધું કે દેવી, આ પક્ષીવાળી વાત તમને કેમ ખબર પડી? કારણ કે આ તો હજી સુધી મેં કોઈને કીધું નથી. આ ન્યૂઝપેપર તો કાંઈ આવતું નથી, કદાચ પેપરમાં છપાઈ ગયું કે ભાઈ કાલે એક પક્ષી બળીને રાખ થઈ ગયું, અને તમે ઘરે વાંચી લીધું હોય ને કદાચ ખબર પડી હોય. તો આ ઘટનાની જાણ કોઈને નથી. ત્યારે સ્ત્રીએ કીધું કે આ ભિક્ષા લઈ લ્યો અને અહીંથી નીકળો. મારી પાસે તમારી યારે વાત કરવા જેટલો ટાઈમ, કારણ કે મારે મારા પતિની સેવામાં જવાનું છે. અને મને આ જે કાંઈ જાણકારી મળી છે ને, આ સિદ્ધિ મને મારા પતિની સેવા કરવાથી પ્રાપ્ત થઈ ગઈ છે. હવે ડિફરન્ટ જોવો ને, ઓલાએ ઘરનો ત્યાગ કરી દીધો, બધું છોડીને જંગલમાં વયો ગયો, ત્યારે એને સિદ્ધિ મળી. અને એ જ સિદ્ધિ એની કરતાં વિશેષ કે કોઈના મનની વાતને પણ જાણી લેવું, ફ્યુચરની ઘટનાઓને પણ જોઈ લેવું, એ સિદ્ધિ ક્યાંથી મળી? તો બોલે કેવલ પતિની સેવા કરવાથી. તો એ સ્ત્રીનો સ્વધર્મ શું હતો? પતિની સેવા. એ પોતાના ધર્મમાં સ્થિત છે, તો એને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે એણે કીધું કે મારી પાસે એટલો બધો ટાઈમ નથી, અમારા ગામમાં એક ચાંડાળ રહે છે, એની પાસે જાઓ, એ તમને આનું રહસ્ય બતાવશે. તો તપસ્વી મહારાજ ત્યાંથી ઉપડ્યા, ચાંડાળ પાસે ગયા. અને ચાંડાળ પાસે ગયા તો ત્યાં તો કાંઈ કીધા વગર એ ચાંડાળે શું કીધું? એ પતિવ્રતા સ્ત્રીએ તમને મોકલ્યા છે, પણ મારી પાસે ટાઈમ નથી, એટલા માટે તમે અમારા ગામમાં એક વેપારી છે જેનું નામ તુલાધાર છે, એની પાસે જાઓ. કાંઈ કીધા વગર, કોઈ પૂછપરછ નહીં, કોઈ એડ્રેસ નહીં, એને એક ગામનો ચાંડાળ વ્યક્તિ, છતાં એની પાસે સિદ્ધિ છે. શું કામ? પોતાના ધર્મમાં સ્થિત છે. અને આજ જો સમાજની દશા જોવો કોઈને, કે પ્રકૃતિ દ્વારા જે કુળમાં, જે પરિવારમાં, વર્ણાશ્રમ દ્વારા કોઈને બ્રાહ્મણ શરીર મળે, કોઈને ક્ષત્રિયમાં મળે, કોઈ વૈશ્યમાં, કોઈ શૂદ્રમાં, પણ એ કોઈ પોતપોતાને સ્વીકારવા તૈયાર નથી. આજ બધાની લડાઈ છે. શૂદ્ર કે ભાઈ અમે હેઠે હું કામ,
ઓલો કે આવડા ઉપર છે, અમારે શું કામ સેવા કરવાની ભાઈ? પણ જો જે લોકો વૈદિક વ્યવસ્થાને વર્ણાશ્રમને નથી સમજતા ને એને આ બધું કન્ફ્યુઝન છે. જો આ એક ચાંડાળ પણ સિદ્ધ છે. કેમ? પોતાના સ્વધર્મમાં સ્થિત છે. તો એને ઓલાને પૂછ્યા વગેરે કહી દીધું, પતિવ્રતાએ મોકલ્યો છે, ટાઈમ નથી, તું આ વ્યાપારી પાસે જા. તો ત્યાંથી તપસ્વી ગયા એ તુલાધાર જે વ્યાપારી છે એની પાસે, અને એ તો એની દુકાનદારીમાં લાગેલો હતો. એણે કહી દીધું, ચાંડાળે મોકલ્યો છે ને, પણ મારે આ દુકાનનું કામ છે, હું તે ફ્રી નથી, અદ્રોહક પાસે જાઓ. અદ્રોહક માને એક એવો વ્યક્તિ જે કોઈનો દ્રોહ નથી કરતો, જે શુદ્ધ અંતઃકરણવાળો વ્યક્તિ છે, એ તારા પ્રશ્નોનો ઉત્તર આપશે. તો એ ત્યાંથી એ અદ્રોહક પાસે આવ્યા, અને એ અદ્રોહકે પૂછ્યા વગર એને કીધું કે હે બ્રાહ્મણ દેવ, તમે વૃદ્ધ માતા પિતાને છોડી અને વનમાં તપ કરવા માટે આવ્યા છો, તો વૃદ્ધ માતા પિતાની સેવાને છોડી અને તપ કરવું એ તમારો ધર્મ નહોતો. તમારો સ્વધર્મ છે તમારા માતા પિતાની સેવા કરવી. અને એટલા માટે તમે તપ છોડી સેવા છોડી અને તપસ્યા પ્રારંભ કરી છે, એટલે સિદ્ધિ તમને પ્રાપ્ત થશે નહીં. કર્મ અનુસાર ઘરે જાઓ અને માતા પિતાની સેવા કરો. કોઈ તપની જરૂર નથી, એ માતા પિતાની સેવાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. આ તમારો સ્વધર્મ છે. અને આ રીતે નિષ્કર્ષ સારી છે કે સ્વધર્મનું પાલન કરતા કરતા, ચાહે આ લોકમાં કે પરલોકમાં કોઈ પણ ઉન્નતિ કરવા માગે છે, તો એના માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ એ છે પોતાના ધર્મમાં સ્થિત રહેવું જોઈએ. અને એટલા માટે હવે સંસારમાં એ તો મુશ્કેલ છે પોતાના સ્વધર્મને જાણવું. એટલા માટે એક કોમન સ્વધર્મ જેને કહેવાય એ શું છે? ભજન. ગમે એ માણસ, ગમે એ કુળમાં હોય, ગમે એ પરિવારમાં હોય, ગમે એવી સ્થિતિમાં હોય, પણ ભજન કરવામાં કોઈ બાધા હોતી. પોતાનું જે સ્વાભાવિક કર્મ છે, પરિવારનું પાલન કરવું, બિઝનેસ કરવું, આ કરતાં કરતાં જીવનમાં ખાલી ભગવાનને જો યાદ કરી દે તો પણ એ માણસ આ જન્મ મૃત્યુના સંસારને પાર કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી લે. સરળ છે, પણ પ્રોબ્લેમ શું છે? ગૂંચવી નાખ્યું છે બધું. આટલું ઈઝી છે ભગવત પ્રાપ્તિ કરવી. સ્વધર્મમાં સ્થિત રહીને જો કોઈ ભગવાનની સેવા કરે, ભગવાનનું ભજન કરે, તો એ નિશ્ચિત રૂપે સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. આટલી સરળ વાતને ઓલી જલેબીના ગૂંચળા જેવી કરી નાખી. યાર ગમે એટલું વાંચે, ગમે એટલું સાંભળે, ખબર જ ન પડે કરવાનું શું. જો શ્રીમદ ભાગવતમ એકદમ સરળ ક્લિયર બતાવે છે કે કળિયુગની અંદર ભગવાનના નામ સંકીર્તનથી શ્રેષ્ઠ ભક્તિ બીજી કોઈ નથી. યજ્ઞ સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. કળિયુગમાં એક જ ભજન છે, એ છે ભગવાનના નામનું કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ મહામંત્રનું કીર્તન કરો, ભગવાનનું સ્મરણ કરો અને પોતાનું કર્મ કરતા રહ્યો. જીવનમાં સિદ્ધિ આપને આપ પ્રાપ્ત થઈ જશે. એટલા માટે એક મહાન સંત પોતાની વાતમાં કહેતા કે આ દુનિયામાં સૌથી સરળ કામ હોય ને તો એ ભગવાનની પ્રાપ્તિ કરવાનું છે. બાકી બધા કામ આનાથી અઘરા છે. તો કે કેમ? તો જુઓ, કોઈ વ્યક્તિને નરક જવું હોય તો એમનામ જવાય કેટલું પાપ કરવું પડે, પાપ કરવા હાટું કેટલો ખર્ચો કરવો પડે, ખર્ચો કરવા હાટું કેટલું રળવું પડે, રળવા હાટું કેટલું તૂટવું પડે. તો આ કાંઈ એમનામ નરક થોડી મળે છે. અને ભગવાનને મેળવે તો સ્વધર્મ પાલન કરો ને ભગવાનનું સ્મરણ કરો, બસ સિમ્પલ. તો ઇઝી કામ જે છે એ આપણને કેવું લાગે છે? અઘરું. અને જે અઘરું છે એ ઇઝી. હવે માની લો કોઈ વ્યક્તિ બહુ પાપમાં લાગેલો છે, હેને, રોજ 10-12 કલાક પાપ કરતો હોય, તો નરક જવા હાટું કેટલી મહેનત થઈ? રોજ 10 કલાક પાપ. તો ભજનમાં તો આટલું કષ્ટ નથી, હે ને, ઇઝી છે. પણ દુર્ભાગ્ય એ છે કે સહી જ્ઞાન નહીં હોવાના કારણે, સહી સત્સંગ નહીં હોવાના કારણે
અને સહી લોકોનો સંગ નહીં હોવાના કારણે વ્યક્તિ અધ્યાત્મ સુધી તો કદાચ પહોંચી જાય, પણ પછી ત્યાંથી ક્યાં જવું ને આગળ ખબર ન પડે. કેમ? પછી થોડુંક અભિમાન, થોડુંક સંપ્રદાયનું અભિમાન, થોડુંક શાસ્ત્ર જ્ઞાનનું અભિમાન, હે ને? પછી તો એ લડાઈમાં અમે માનવી છીએ ને એ શ્રેષ્ઠ છે, અમે જાણવી છીએ એ જ સાચું છે, તમે બધા તો હજી બહુ હેઠે છો, અમે તો બહુ આગળ નીકળી ગયા. આવું બધું જે, કારણ કે ઓલા જે રટ્ટા લગાવ્યા હોય ને પ્રવચનોમાં, મગજમાં જે ફિટિંગ કર્યું હોય એ પછી આવીને ઓલાની જેમ ઓલું કેમ એક ચાવીવાળું રમકડું હોય બોલ્યા કરે, લોકો બોલ્યા કરે. એને કેટલાય લોકોને આપણે સાંભળતા હોય એવું, ક્યાંક સત્સંગમાં જતા હોય કે નહીં અમારે ત્યાં જે સત્સંગ થાય ને એવો તો ક્યાંય થાય જ નહીં, અમે તો બધા કરતાં ઉપર છે. અમારા ગુરુજીએ કીધું આપણીથી ઉપર કોઈ છે જ નહીં, કોઈના સ્ટેમ્પ માર્યા છે ત્યાં કે આ ઉપર છે કે આ હેઠે છે. હે, એવા ફાલતુ મગજમાં બધા સિદ્ધાંતો નાખી દીધા છે કે સૌથી વધારે દુશ્મની તો અધ્યાત્મમાં છે એકબીજા રે. કેમ? કારણ સહી જ્ઞાન નથી. એટલા માટે જો ભક્તિ જે છે ને એ લડાઈનું સાધન નથી, ભક્તિથી આનંદ. હમણાં કીધું ને ભગવત સ્વરૂપ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંત બ્રહ્મ. આ આનંદ સ્વરૂપ છે. ભક્તિ સુખનો વિષય છે. તો આમાં ટેન્શન વધી ગયું. આટલું ટેન્શન પહેલાં નહોતું, હે ને? જેટલું ભજનમાં આવ્યા પછી થયું. કેમ? કારણ કે વિધિ ગલત છે. માની લો તમે બહુ છાશ વલો માખણ નીકળે જ નહીં તો ભાઈ વિચાર કરવો પડે ને કે મેળવડમાં કાંઈક ગડબડ છે, તો જ માખણ ન નીકળે ને. એમ બહુ ભજન કર્યું, બહુ ભક્તિ કરી, પણ જો ચિત્ત શુદ્ધ થયું નહીં, અન્ય જીવો પ્રત્યે પ્રેમ જાગૃત નથી થયો, એનો મતલબ હજી કાંઈ થયું, કારણ કે આપણી વિધિ કાંઈક ગલત છે, કંઈક તો ખોટ છે. અને સહી જ્ઞાનને છોડીને ખોટું પકડશું તો એ જ થવાનું છે. એટલા માટે સનાતન ધર્મનું જે સનાતન શાસ્ત્ર છે, ભાગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, રામાયણ, પુરાણો, વેદ, ઉપનિષદ, આમાં જે લખ્યું છે એ સનાતન સત્ય છે. આનાથી ઉપર આ જગતમાં કોઈ ગુરુય નથી અને કોઈ સાધુય નથી. કેમ? આ વૈદિક જ્ઞાન ભગવાનની વાણી છે. ભગવદ્ ગીતા ઉપર કોઈ એક સંપ્રદાયનો કોઈ અધિકાર નથી કે આ ગીતા અમારી છે. આ ભગવાનની વાણી છે, જગતના પ્રત્યેક જીવો માટે છે, આ બધાનું કલ્યાણ કરવા માટે છે. આ કોઈ એક સંપ્રદાય પૂરતું સીમિત નથી કે હાલો ભાઈ આ ખાલી આ સંપ્રદાયનું જ કલ્યાણ કરશે, બીજાનું નહીં કરે. જીવ માત્રના કલ્યાણનું જ્યાં પ્રવચન છે, જ્યાં જ્ઞાન છે, એ સનાતન ધર્મ છે. એટલે આપણે સૌથી પહેલાં આપણો ઉદ્ધાર કરવાનો છે. એટલે આવા ખોટા અહંકારમાં ફસાયા વગર, નકર આ તપસ્વી જેવું થઈ જાય, થોડી એવી સિદ્ધિ મળે, 2-5 શ્લોક આવડી જાય ને તો આપણને એમ થાય કે આપણીથી મોટો વિદ્વાન કોઈ છે જ નહીં. વેમ આવી જાય કે નહીં, અભિમાન વધી, હે ને? તો પ્રોબ્લેમ થશે ને. એટલે એ બહુ જરૂરી છે કે સહી રિઝલ્ટ માટે સહી જ્ઞાન, સહી સત્સંગ અને સહી લોકોનો સંગ કરવામાં આવે. તો પછી એક પ્રશ્ન પાછો, ખબર કેમ પડે કે સાચા છે? તો જેના સંગથી આનંદ પ્રાપ્ત થાય, આત્મા પ્રસન્ન થાય. જે ભાગવત કહે છે યેન આત્મા સુપ્રસિદ્ધ હતી, જેનું શ્રવણ, જેનો સંગ આત્માને પ્રસન્ન કરે, એ સત્ય છે. એટલે આપણે જો અધ્યાત્મમાં આગળ વધવું હોય તો ભગવાનના આદેશ અનુસાર ભગવાનના નામનું સ્મરણ કરતો, ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા કોઈ પણ કાર્યમાં લાગેલા હોય હંમેશા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અને જો પહેલાં આપણા બધા ઘરોમાં વિધિ તો સ્વાભાવિક હતી, બાળકોને નવડાવે ને તોય બોલતા હોય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, કોઈ રામ બોલતા હોય, કૃષ્ણ, જે નામ લેતા હોય, પણ ભગવાનના નામ સાથે સ્નાન થતું. આ એક ટેકનિક હતી કે હરેક ક્રિયામાં, હરેક વસ્તુમાં ભગવાનનું સ્મરણ થાય. આ જ અભ્યાસ કરવાનો છે અને આનાથી જ વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે. તો બહુ સરળ ઉપાય છે. મનુષ્ય જીવન મળ્યું છે, મૃત્યુ આવે એ તો ફાઇનલ છે, આવવાનો છે, પણ જેટલો સમય છે આપણા જીવનમાં એનો સદુપયોગ એ છે કે ભગવાનના નામથી આ મનુષ્ય જીવનને સફળ બનાવીએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.